गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। લોકસભાની ચૂંટણીને લઈને સોમવારે 5મા તબક્કાનું મતદાન યોજાવાનું છે। 8 રાજ્યોની 49 બેઠક પર મતદાન યોજાશે। રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની અને રાજનાથસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના રણ મેદાને ઉતરશે। રાજકોટમાં શક્તિસિંહ ગોહિલે સ્માર્ટ મીટરના મુદ્દાને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। કહ્યું, જ્યારે જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલભલી સત્તા ભાગે છે। ગરમીના પ્રકોપને લઈને વડોદરામાં હાર્ટ એટેકથી લોકોની મોતના આંકડામાં વધારો। છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 10 લોકોના થયા મોત। વડોદરાના તરસાલી વિસ્તારમાં લૂંટ સાથે મર્ડરની ઘટના બનતા શહેરમાં ચકચાર મચી ગયો। લૂંટારાઓએ ઘરની લાઇટ બંધ કરી નાખી 70 વર્ષની વૃદ્ધાનું મર્ડર કરીને ચેઇન સાથે બૂટીને લૂંટી અને નાસી ગયા। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી। હવામાન વિભાગે આગામી 3 દિવસમાં રાજ્યના 9 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે। લોકસભા 2024ની ચૂંટણીને લઈને મતદાન તો પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તે બાદ શક્તિસિંહે કોંગ્રેસને લઈને એક નિવેદન સામે આપ્યું છે, જેમાં તેઓ કહ્યું છે કે અમે બૂથ લેવલની જે કામગીરી હોય તે કરવામાં ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છીએ। શું છે સમગ્ર વિગત જુઓ। લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગનતા હતા, પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બૂથ પરના મેનેજમેન્ટમાં રહી હતી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે સંવાદ કર્યો હતો। આ દરમિયાન આમ તો ઘણા અલગ અલગ મુદ્દાઓને લઈને શક્તિસિંહે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા અને કટાક્ષ કર્યા હતા, જેમાં એક મોટું નિવેદન પણ શક્તિસિંહ દ્વારા આપવામાં આવ્યું। તેમણે સ્વીકાર્યું કે ક્યાંક બૂથ લેવલ પર અમારી કચાશ રહી ગઈ છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું ચૂંટણી પરિણામ પહેલા જ કોંગ્રેસે હાર સ્વીકારી છે? કારણ કે હજુ તો પરિણામ આવવાને વાર છે અને તે પહેલા જ બૂથ લેવલની કામગીરીની કચાશ હોવાની વાત કરીને શક્તિસિંહે શું હારનો સ્વીકાર પહેલા જ કરી લીધો છે? સાંભળો શક્તિસિંહે શું કહ્યું। હું જે જોઉં છું એમાં લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગનતા હતા, પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બૂથ પરના મેનેજમેન્ટમાં રહી હતી। એ ન રહે ભવિષ્યમાં, એના માટેનો આ સંવાદ કાર્યકર્તાઓ સાથે। મતદાનના 2 દિવસ પહેલાં કોણ બૂથમાં બેસવાનું છે એમ નહીં, સંગઠન પાસે બૂથની યાદીઓ, બૂથનું મેનેજમેન્ટ પહેલેથી તૈયાર હોય। પોતાની પત્રકાર પરિષદમાં શક્તિસિંહે હાલ કહ્યું છે કે બૂથ લેવલ પર અમારી કચાશ રહી ગઈ છે અને તેને ભવિષ્યમાં ન થાય તે માટે અમે આગળ કામ કરીશું। પરંતુ સવાલ એ છે કે બૂથ લેવલની કામગીરીમાં શક્તિસિંહે કોંગ્રેસની જે ખામી સ્વીકારી છે, તો શું કોંગ્રેસે હારનો સ્વીકાર કરી લીધો છે? શું કોંગ્રેસે સ્વીકારી લીધું છે કે ભાજપના વિજય રથને તે નહીં રોકી શકે? આમ તો પૂરા દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં આગામી 4 તારીખે મતપેટી ખુલશે। મતગણતરી બાદ હાર જીત નક્કી થશે। ત્યારબાદ હાર જીત પાછળના કારણો પણ નક્કી કરાશે। પરંતુ રાજકોટ આવેલા શક્તિસિંહ ગોહિલે તો ચૂંટણીના પરિણામ પહેલા જ કોંગ્રેસની રહેલી ખામીનો સ્વીકાર કરી લીધો છે, જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક। કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે સ્માર્ટ મીટરને લઈને ભાજપને આડે હાથ લીધી છે। શું કહ્યું સાંભળો। લોકશાહીમાં આખરે લોકોનો અવાજ સાંભળવો જોઈએ, જનમતને સન્માન કરવું જોઈએ। ભાજપને મતો મળે છે અને કેટલાક અંધભક્તો એમના અહંકારને વધારે ચડાવે છે કે પેટ્રોલ 500 થશે તોય અમારે મોદી જોઈએ। આ અંધભક્તોના કારણે ભાજપનો અહંકાર ઓર આસમાને ગયો છે। જે ધારાસભ્ય કે જે જનપ્રતિનિધિ, હું તો કહું છું પદ પર પણ ના હોય, પણ એક વ્યક્તિનો અવાજ ઉઠ્યો, તો રામના નામે આ મત લેનારાઓને મારે કહેવું છે કે ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને ઝૂંપડે ઝૂંપડે અવાજ સાંભળવા જતા હતા, એટલે રામ રાજ્ય વખણાય છે। તમે રામના નામે મત લો છો, પણ રામ રાજ્ય કેવું હતું
એનું અનુકરણ કરો છો ખરા? આજે ધારાસભ્યો પત્રો લખે, નગરપાલિકા એમની જ છે, અને ધોરાજીમાં આજે જ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં, એવું પૂરતું પાણી નહીં, અને છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી. મીટરો મૂકવાતા ને, આ ચૂંટણી આવે એ પહેલાં કરી દેવાતા ને. લોકો પાસેથી મત લઈ લેવાના અને પછી કોયડા મારવાના છે તમારે. એડવાન્સ પૈસા શું કામ ભરે લોકો? પ્રીપેડ મીટર શા માટે? અને પ્રીપેડ મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે, એ એડવાન્સ ભરવો પડે. ક્યાંય કોઈ કાયદો આની પરમિટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પહેલાં ટેક્સ ભરું. હું મારે આ કુર્તા લેવા જવો હોય, ખરીદ કરું ત્યારે જીએસટી લાગે, પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે જીએસટી ભરું. આવું ક્યાંય હોય ખરું? આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે, કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે. એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારોએ બનવાનું. હવે એક સરકાર એમ કહે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે. હું કાયદો જાણું છું. ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈએ છે, મને સ્માર્ટ મીટર આપો. મને લાગે છે કે મારું હિત નથી, મારે જૂનું મીટર છે એ બરાબર છે, આપો ને ઓપ્શન. તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે. પરંતુ કહેવાય છે કે આખરે જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલભલી સત્તા ભાગે. હવે થોડો આક્રોશ શરૂઆત થઈ હતી આ ચૂંટણીમાં, એટલે હવે કોઈ ભાજપનો નેતા મતદાન થયા પછી કહેતો નથી જે પહેલાં કહેતા હતા દરેક સીટ 5-5 લાખથી જીતશું. આવ્યું નિવેદન હવે કે 5-5 લાખથી જીતશું. લોકસભા 2024ની ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થઈ ગયા બાદ પણ ભાજપની અંદર ભડકો થયો હોય તેવી સ્થિતિ સર્જાણી છે. પક્ષ વિરોધી કામ કરતા નેતાઓ સામે એક્શન લેવાનું ભાજપનું શીર્ષ નેતૃત્વ અત્યારે તૈયારી કરી રહ્યું છે. શું છે વધુ વિગતો, આવો જોઈએ. લોકસભાની ચૂંટણીમાં 4 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં સુરત બેઠક બિનહરીફ થઈ, જ્યારે બાકીની 25 બેઠક પર પણ મતદાન થઈ ચૂક્યું છે અને 4 જૂનની હવે પ્રતીક્ષા થઈ રહી છે. ગુજરાતમાં આ લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન તો ભાજપ માટે અવરોધરૂપ બન્યું, પણ સાથે સાથે ખુદ ભાજપના નેતા કાર્યકર્તાઓએ પણ જયચંદની ભૂમિકા અદા કરી હોય તે પ્રકારની વાતો સામે આવી રહી છે. કમલમ સુધી તેની ફરિયાદો પણ પહોંચી છે કે ચૂંટણીમાં પૂર્વ મંત્રી, ધારાસભ્ય, સાંસદથી માંડીને પંચાયતના ડેલિગેટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. આ જાણીને હવે પ્રદેશની નેતાગીરી પણ ચોંકી ઉઠી છે. ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ભાજપ શિસ્ત સમિતિએ શહેર અને જિલ્લા પ્રમુખો પાસે રિપોર્ટ મંગાવ્યો છે, જેમાં કોણે કોણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેની વિગતો મંગાવવામાં આવી છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો આંતરિક અસંતોષ ચરમસીમાએ રહ્યો હતો. ટિકિટ મુદ્દે અસંતોષ, પત્રિકા કાંડ, અટક કાંડ, સીડી કાંડ, ઉમેદવાર બદલવાના મુદ્દે નારાજગી સહિતના કારણોસર ઘણી બેઠક પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાનું બહાર આવ્યું છે. કેટલીક બેઠક પર ભાજપના નેતાઓ નિષ્ક્રિય રહ્યા હતા, તો ઘણાએ પાછલા બારણે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવામાં પણ મદદ કરી હતી. સૂત્રોના મતે બનાસકાંઠા, વડોદરા, પોરબંદર, પાટણ, અમરેલી, આણંદ સહિત અન્ય બેઠક પર પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય ઉપરાંત જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદાર, સંગઠનના પદાધિકારીઓએ પણ જયચંદની ભૂમિકા અદા કરી છે. આ જાણીને પ્રદેશ નેતાગીરી પણ ચોંકી ઉઠી છે. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ વધુ પ્રમાણમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બધી ફરિયાદો કમલમ સુધી પહોંચી છે. ત્યારે આ સમગ્ર મુદ્દે ભાજપ શિસ્ત સમિતિએ પણ શહેર, જિલ્લા પ્રમુખને કોણે કોણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેની વિગત માંગી છે. પક્ષ વિરોધીઓએ ચૂંટણી દરમિયાન કેવી પ્રવૃત્તિ કરી છે તે જાણવા માટે સોશિયલ મીડિયાની પણ મદદ લેવાઈ રહી છે તેવી પણ ચર્ચા છે. પાર્ટીમાં
કોણ છે જે વિભીષણની ભૂમિકામાં છે અને ઘરનો ઘાતકી કોણ છે તે જાણવા માટે ચૂંટણી પરિણામ બાદ ભાજપ શિસ્ત સમિતિની બેઠક મળનાર છે, જેમાં પુરાવા આધારે પક્ષ વિરોધીઓને નોટિસ આપીને ખુલાસો પણ પૂછવામાં આવશે, જ્યારે ઘણાને તે તાકીદે જ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે ભાજપ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પોતાના નેતાઓ પર ક્યારે અને કઈ પ્રકારની કાર્યવાહી કરે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. લોકસભા 2024ની ચૂંટણીને લઈને 26 બેઠકો હતી, પરંતુ સુરતની બેઠક બિનહરીફ ચૂંટાઈ ગઈ, કારણ કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું અને તેને લઈ અને પ્રતાપ દુધાતે પ્રહારો કર્યા હતા. જે બાદ નિલેશ કુંભાણીએ ફરી મીડિયા સામે આવીને પોતાની સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ હવે નિલેશ કુંભાણી ક્યાં છે, જેને લઈને પ્રતાપ દુધાતે ફરી એક વખત પ્રહારો કર્યા છે. શું કહ્યું, આવો સાંભળીએ. મરદ માણસ ઘરમાં રહે, મરદ માણસ લોકોની વચ્ચે રહે, મરદ માણસ લોકોની વચ્ચે ફરે. મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય, ત્યારે જ ખબર પડશે. લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન સંમેલન યોજાયો હતો, જેમાં કોંગ્રેસના નેતાઓના અધ્યક્ષ સ્થાને આખો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મર, અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે લોકસભા ચૂંટણીમાં ખંતથી કામ કરનારા કોંગ્રેસી કાર્યકરોને બિરદાવ્યા હતા. ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોંગ્રેસ કાર્યકર્તાઓને જોમ જુસ્સો ભર્યો હતો અને આગામી દિવસોમાં ભાજપ સરકાર સામે સ્માર્ટ વીજ મીટર સામે અમરેલીથી આંદોલનનો આરંભ થશે તેવું જાહેર મંચ પરથી જાહેર કર્યું હતું. સાથે જ પ્રતાપ દુધાતે પત્રકારોની પરિષદમાં સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને ટોણો માર્યો હતો અને સ્માર્ટ મીટરને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. જાહેર જીવનની અંદર કોઈને કંઈ મારી નાખવા માટેની વાતો ના હોય. એક ઇલેક્શન કેમ્પેનિંગની અંદર જે વાત થઈ હતી, અહીંયા અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલ વ્યક્તિને અહીંયાથી કેમ હટાવો, એક રણ મેદાનની આ વાત હતી. કોઈ માયનો લાલ હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે. મરદ માણસ ઘરમાં રહે, મરદ માણસ લોકોની વચ્ચે રહે, મરદ માણસ લોકોની વચ્ચે ફરે. મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય, ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે, કોણ નહીં અડાડે. એ સુરત છે, સુરતની જનતા છે. અને મેં વાત કરીએ, ઇલેક્શન એક દિવસનું ના હોય, રાજનીતિ એક દિવસની ના હોય, જાહેર જીવન એક દિવસનું ના હોય. જાહેર જીવનની અંદર વાર પર પલટવાર થતી હોય. આવનાર સમય નક્કી કરશે કે આગળ શું થવાનું. એક મહિના પછી જે આખા ગુજરાત ઉપર નવી તવાઈ આવી રહી છે, છેલ્લા અઠવાડિયાથી ગૃહિણી બેન દીકરીઓ રોડ ઉપર આવે છે, વીજ મથક સુધી જાય છે. વીજ મીટર, સ્માર્ટ મીટરનું આંદોલનનો પાયો અમરેલી જિલ્લામાંથી આપણે નાખવાનું કામ કરવાનું અને એની શરૂઆત આપણે સૌએ સાથે મળી અને લોકોની ઢાલ બનવાનું કામ કરવાનું છે. ફક્ત મતરૂપી આપણે લડીએ, ફક્ત આપણી સત્તા માટે લડીએ એ હાસો કોંગ્રેસી હું નથી ગણતો. લોકોને પીડા પડે અને આપણે લડીએ એ કોંગ્રેસી હાસો ગણાય. એટલે આવનાર દિવસોમાં લોકોને પડતી મુશ્કેલીઓમાં આંદોલનના રૂપમાં પાછી પાની કરવી હોય એ આ રણ મેદાન હજુ મૂકી દે. રણ મેદાન એટલા માટે કહું, લડાઈ ખૂબ જ લાંબી છે. મતદાન પતી ગયું, સરકાર બની ના બની, સત્તા આવી ના આવી, પણ આપણી ફરજ આપણે બધાને નિભાવવાની છે. અમરેલી ખાતે મળેલી બેઠકમાં પ્રતાપ દુધાતની સ્માર્ટ મીટર સામેની લડાઈની જાહેરાત અને નિલેશ કુંભાણી પરનો પલટવાર નવો વળાંક સર્જે તો નવાય નહીં. અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ, ગુજરાત તક. આ વખતે લોકસભા 2024ની ચૂંટણીને લઈને અમુક બેઠકો એવી હતી જે ખૂબ ચર્ચામાં હતી. એમાંથી એક બેઠક છે જામનગરની બેઠક. જામનગરની બેઠક ઉપર પૂનમબેન માડમની જીતને લઈને કરોડો રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવ્યો છે. શું છે વધુ વિગત જુઓ. જામનગર લોકસભા બેઠક પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. સટ્ટા બજારમાં ગુજરાતમાંથી જામનગર બેઠક હોટ ફેવરેટ માનવામાં આવી રહી છે. સૂત્રો મુજબ જામનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમ માડમની હાર અને જીત પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે.
પૂનમ માડમની હાર અને જીત પર કરોડો રૂપિયાનો સટ્ટો લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં સટ્ટા બજાર પણ સક્રિય થયું છે. ત્યારે ગુજરાતમાંથી જામનગરની બેઠક સટ્ટા બજારમાં હોટ ફેવરેટ હોય તેવી વિગતો સામે આવી રહી છે. સટ્ટા બજારમાં મોટા ઉલટફેરના પણ સમાચાર અવારનવાર સામે આવી રહ્યા છે. સૂત્રો મુજબ ભાજપના ઉમેદવાર પૂનમ માડમની હાર અને જીત પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો છે. સટ્ટા બજારમાં પૂનમ માડમ 10 પૈસા સાથે હોટ ફેવરેટ માનવામાં આવી રહ્યા છે. સટ્ટા બજારના મતે જામનગર બેઠક પરથી પૂનમ માડમ ચૂંટણી જીતી જશે. પૂનમ માડમ પાતળી સરસાઈથી ચૂંટણી જીતી શકે છે. જણાવી દઈએ કે પૂનમબેન માડમ સામે જેપી મારવિયા ચૂંટણી મેદાનમાં છે. ત્યારે સટ્ટા બજારના અનુમાન મુજબ જામનગર બેઠક પરથી પૂનમ માડમ પાતળી સરસાઈથી ચૂંટણી જીતી શકે છે. સટ્ટા બજારમાં સાંસદ પૂનમ માડમ 10 પૈસા સાથે હોટ ફેવરેટ ઉમેદવારોની લિસ્ટમાં છે. સટ્ટા બજાર મુજબ જામનગર હાર જીતની સરસાઈ પાતળી રહેવાની છે. જીત પૂનમબેન માડમની જીત ઉપર 1 લાખ રૂપિયાનો દાવો રમવામાં આવ્યો છે તેવી પણ માહિતી છે. 1 લાખના રોકાણ બદલ 10,000 રૂપિયા મળે અને પૂનમબેન માડમની હાર થાય તો 1 લાખ રૂપિયાનું સટ્ટો રમાનારને નુકસાન થાય. હારની પણ વાત કરી લઈએ તો પૂનમ માડમની હાર માટેનો ભાવ 20 પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ પૂનમબેન માડમની હાર માટે 1 લાખ રૂપિયાનો દાવ રમે અને પૂનમબેન માડમની હાર થાય તો 1 લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને ફાયદો પૂનમબેન માડમ જીતી જાય તો સટ્ટો રમનારને 20,000ની નુકસાની થાય. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય નથી, પરંતુ અચાનક જ તેમની કેજરીવાલ સાથેની એક મુલાકાત થાય છે અને એક બેઠકમાં એવું નિર્ણય અને એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે તેઓ ફરી ભાજપમાં જોડાઈ શકે છે. શું છે સમગ્ર વિગત જુઓ. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢા લંડનથી પરત આવી ગયા છે અને આવતાની સાથે જ તેઓ અરવિંદ કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારે આ મુલાકાત પણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. મહત્વનું છે, છેલ્લા કેટલાય સમયથી રાઘવ ચડ્ઢા રાજનીતિથી દૂર નજર આવી રહ્યા હતા. અરવિંદ કેજરીવાલની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ પણ પ્રકારનું ટ્વીટ પણ તેમણે નહોતું કર્યું, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે આખરે ઘણા સમય બાદ લંડનથી તેઓ પરત આવી ગયા છે અને ચર્ચા તો એવી પણ શરૂ થઈ ચૂકી છે કે શું આવનારા દિવસોમાં રાઘવ ચડ્ઢા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. જ્યારથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડમાં પકડાયા છે ત્યારથી રાઘવ ચડ્ઢા પણ મૌન સેવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. તેમની તરફથી ન તો કોઈ ટ્વીટ કરવામાં આવી હતી કે ન તો કોઈ નિવેદન જારી કરવામાં આવી રહ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે રાઘવ તેની આંખની સારવાર કરાવી રહ્યા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની અફવાઓ વહેતી થવા લાગી હતી. આ ચર્ચાઓ એટલી હદ સુધી આગળ વધી ગઈ કે ચર્ચાઓ થવા લાગી શું રાઘવ ચડ્ઢા ભાજપમાં જોડાશે. પરંતુ હવે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા રાઘવ ચડ્ઢા તેમના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ ચૂંટણીમાં પણ કેટલીક ભૂમિકા ભજવી શકે છે. તેમની આંખોની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી, પરંતુ 25 મેના રોજ મતદાન પહેલા તમે
સાંસદને પ્રચાર કરતા જોઈ શકો છો. આમ આદમી પાર્ટી માટે આ રાહતના સમાચાર હોઈ શકે છે, કારણ કે રાઘવ ચડ્ઢા યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. આ ઉપરાંત દિલ્હીના પંજાબી મતદારોમાં પણ તેમનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ચૂંટણી પહેલાં તે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક તરફ કથિત દારૂ કૌભાંડે ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે, તો બીજી તરફ સ્વાતિ માલવિયા સાથે મારપીટના મામલાએ સીએમ કેજરીવાલની છબીને પણ કલંકિત કરી છે. હવે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય આના પર નિર્ભર રહેશે કે રાઘવ ચડ્ઢા કેવી રીતે અને કઈ શૈલીમાં આ વાર્તાઓ સામે લડે છે. આપને જણાવી દઈએ કે 25 મેના રોજ દિલ્હીના 7 સીટો પર મતદાન થવાનું છે. આમ આદમી પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે, તેથી સીટોની વહેંચણી પણ આ જ રીતે થઈ છે. આમ આદમી પાર્ટી પોતે 4 સીટો પર ચૂંટણી લડી રહી છે અને કોંગ્રેસે 3 સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.